લોકસભામાં શ્વેતપત્ર પર ચર્ચા. ભારત દુનિયાની ટોપ 3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાણામંત્રી. આ પહેલા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાનું જણાવતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી. સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને કોપી રોકવા મામલે રાજ્યસભામાં રજૂ થશે બિલ. પરીક્ષામાં છેતરપિંડી કરવા બદલ 3 થી 10 વર્ષની જેલ સાથે 10 લાખથી 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ. તો જમ્મુ કાશ્મીર સંબંધિત વિધેયકો પર પણ કરાશે ચર્ચા. ગુજરાત વિધાનસભામાં આજે તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પ્રશ્નો પર ચર્ચા. વરસાદી પાણીના એક ટીપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા જળ સંપત્તિ મંત્રી. પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહ તથા હરિયાળી ક્રાંતિના પ્રણેતા MS સ્વામીનાથનને ભારત રત્નથી કરાશે સન્માનિત. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી માહિતી. રાજ્યમાં આજથી વધશે ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. ઉત્તર પૂર્વ તરફના પવનની ગતિ વધવાથી ઠંડી વધવાની શક્યતા. તો 3 દિવસ બાદ ફરી અનુભવાશે ગરમી. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધારાઈ સુરક્ષા. હિંસામાં 2ના મૃત્યુ, 100થી વધુ ઘાયલ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બંધુલપુરા વિસ્તારમાં કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આપ્યા આદેશ. રેલવેમાં નોકરીના બદલે જમીન મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને મીશા ભારતીના વચગાળાના જામીન મંજૂર. દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટ ઈડીને આપ્યા નોટિસ. વધુ સુનાવણી 28 ફેબ્રુઆરીએ. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પછી મતગણતરી શરૂ. નવાઝ શરીફ અને દીકરી મરિયમની જીત. પરિણામોમાં ઇમરાન ખાનની PTI પાર્ટીના ઉમેદવારો આગળ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 11 ફેબ્રુઆરીએ થશે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ. ગઈકાલે રમાયેલ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને મેળવ્યો ફાઇનલમાં પ્રવેશ.